જે કલેક્ટર સાહેબ આવી ગયા ને જે જેલવાસ ભોગવે છે ઈ જ અમારો હુકમ કરીને ગયા છે એનું કેવી રીતના માન્ય રાખવું અને ગોપાલભાઈ આખા ગામને બિનપિયત કરી નાખ્યું આ વાડી રહી પિયત વાડી છે આ બિનપિયત વાડી દેખાડી છે આખા ગામની બિનપિયત કરી નાખી બધા બિનપિયત વળતર ઘટી જાય અને અમે 3 સીઝન લઈ છીએ આ વાડી આખું કોણ અમારે પિયત હોય તો 3 સીઝન થાય ને પિયત ત્રણ કેનાલ નું બોર નું બે પાણી છે તોય છતાં બિનપિયત આખું ગામ કરી નાખ્યું અને એને ગોપાલભાઈ હવે એવું કંઈક કરો કે આ કામ બંધ રહે અહીંયાથી આગળ ન વધે આટલું બધું મંથન કર્યું છે ગાડીમાં આપણે પૈસાથી પૂરો કરવો હોય તો આટલો ન કરીએ કે આપણે પાણીની સ્ટોરેજ કરીએ જ નહીં આપણે એટલો થાય જ નહીં આપણે થાય જ નહીં આ મશીનરી ન હોય ગયા પછી તોડી જ ન હોય એ તો ગમે એમ કરીને એને તોડી નાખે. આ એ તો તોડી નાખે આપણી વાત આપણે ખેડૂતો તો કંપનીના જે માણસો છે એ કઈ નથી કહેતા કે ભાઈ હું દેવા લેવાના છે ઈ તો કે કલેક્ટર વાત કરી લ્યો તો ઈ દે તો ઈ કે તમે દઈ દો કલેક્ટરને જવાબ જ નથી તો શું પોલીસ હારે વાત કરો પોલીસ હારે વાત કરો એસપી સાહેબ એમ કે છે ને ઉપાડી લ્યો લઈ ગયો અહીંથી ભાઈ જવાબ આપવા વાળો કોઈ માણસ નથી એવું છું ને કોઈ સાંભળવાનું સુતા છે કોઈ સાંભળવામાં તો અમારે કોઈ મારી 3 વાડીઓમાં આવા 4 ખાડા આવે આ કેટલા ફૂટ બાય કેટલા લાંબો કેટલો છે ખાડો આ 80 બાય 80 નો થાય ઈ તો સારી હા ચારે આ એક ખાડો કેટલા આ તો 15 ઊંડાઈ છે ને 15 બાય 15 છે 15 બાય 15 20 જેવી ઊંડી છે. એવા ચાર પાયા આવે ને એના એના 4 પિલર થાય ને આ એક પિલર થી આવડો એક પિલર થયો એવા 4 80 ફૂટની 80 બાય 80 નો સ્ક્વેર 80 ફૂટ બાય 80 ફૂટની જગ્યા વહી જાય વહી જાય એક વીઘો જતી રહી આ બધામાં તો કઈ થાય જ નહીં 4-5 વીઘા કઈ ન થાય એ તો એમાંય કેમ ન થાય પછી હા ના ના હા પાણા અને હોય શું થાય ગોપાલભાઈ ઉપરથી તાર નીકળે ને તો નીચે આપણે ઝટકાનો વાયર બાંધીને તો અહીંયા બહુ થાય. આ ખેંચી લે તો બહુ હેવી તાર આવતા હા અને ટીસી તો માણસને તકલીફ રહે ક્યારેક બહુ કઈ એમ વરસાદનો માહોલ હોય ચોમાસું હોય તો શોર્ટ સર્કિટ થઈ જાય રેડિયેશન ની અસર તો થાય જ નહીં. આયા એના રેડિયેશન ની અસર તો થવાની કઈ ના થાય એમાં શું થાય કઈ ના થાય એ તો સિમેન્ટ જેવું થઈ જવાનું આપણે અહીંયા